પ્રાજસ્વ ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ મિત્રોની માંગને માન આપી અને પ્રાજસ્વ ફાઉન્ડેશન લઈને આવી રહ્યું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સિરીઝ, એટલે કે ભારતીય બંધારણ સિરીઝની આજથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ભારતીય બંધારણ સિરીઝના સૌપ્રથમ લેક્ચરમાં આજે આપણે વાત કરવાના છીએ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશેની, કે ભારતનું જે બંધારણની જે રચના થઈ એ પહેલાં ભારતીય બંધારણનો કઈ રીતે વિકાસ થયો, એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એટલે કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કેવું રહેલું છે તેના વિશેની વિસ્તૃત ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. આ સિરીઝ વિશેની વાત કરીએ તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સિરીઝની અંદર આપણે બંધારણના તમામ ભાગોની ચર્ચા કરવાના છીએ અને યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1-2, એસટીઆઈ, પીઆઈ, ડીવાયએસઓ ક્લાસ 1-3 અને ક્લાસ સુપર ક્લાસ 3 અને ક્લાસ 3ના વિદ્યાર્થીઓ માટે જરૂરી જે પણ મટીરિયલ આપણે કહી શકીએ કે અથવા તો જે મુદ્દાઓ જે જરૂરી છે એ દરેક મુદ્દાની અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થીઓ આ સિરીઝને જોવાનું ભૂલશો નહીં અને વધુને શેર કરો, જેથી કરીને આ સિરીઝ વિશેની માહિતી તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. તો આવો શરૂઆત કરીએ આપણે ભારતીય બંધારણની, અને એમાં આજે શરૂઆત કરીશું આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશેની. સૌપ્રથમ તો આપણે એ સમજવું પડશે કે પહેલા બંધારણ એટલે કે શું, કોન્સ્ટિટ્યુશનનો મુખ્ય મતલબ શું થાય છે. તો બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે જે અનુસાર સરકાર શું કરી રહી છે, દેશનો વહીવટ કરી રહી છે. પરંતુ આ વહીવટ કેવો છે કે આ વહીવટ એ આર્થિક વહીવટ નથી કરી રહી, એ રાજકીય વહીવટ કરી રહી છે. અને સાથે બંધારણ એ દેશના લોકોને, સત્તાધીશોને કેટલાક અધિકારો છૂટછાટ આપે છે અને સાથે સાથે એ તેમની સત્તાને મર્યાદિત પણ કરે છે અથવા તો એની સીમાઓને પણ નક્કી કરે છે. એટલે કે એક અરસાની અંદર આપણે એવું કહી શકીએ કે સામાન્ય જે પરિભાષા આપણે આપીએ છીએ બંધારણની, તો કે જે તે દેશ, સમુદાય અથવા તો ક્ષેત્રની રાજકીય વ્યવસ્થા ચલાવવા માટેના આ પાયાના નીતિ, નિયમો અને સિદ્ધાંતોનું જે સંકલન કરવામાં આવે છે એ સંકલન કરતા દસ્તાવેજને શું કહીએ છીએ આપણે, બંધારણ તરીકે ઓળખીએ છીએ. જરૂરી નથી કે દસ્તાવેજની વાત આવી રહી છે એટલે એ દસ્તાવેજ લિખિત જ હશે, કારણ કે બંધારણ લિખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે, એટલે કે અલિખિત પણ હોઈ શકે. પરંતુ એ લેખિત અને અલિખિતનો મતલબ શું થાય છે એ દરેક વસ્તુ અલગ છે. એ વસ્તુને આપણે અત્યારે સમજવાની સામાન્ય ભાષાની અંદર કોશિશ કરીશું, પરંતુ એની અંદર આપણે અત્યારે ડીપમાં નહીં જઈએ. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ જે છે એનું જે સંવિધાન છે એ લિખિત, અલિખિત કહેવાય, અલિખિત બંધારણ છે, જ્યારે અમેરિકા અને ભારતનું લિખિત બંધારણ છે. સામાન્ય ભાષામાં લિખિત બંધારણ કોને કહેવામાં આવે છે, તો લિખિત બંધારણ આપણે એને કહીશું કે જેનો દસ્તાવેજ રેડી થયા બાદ તેની અંદર પરિવર્તન થઈ શકે છે, એટલે કે બંધારણીય સુધાર અલાઉડ કરવામાં આવે છે. એટલે કે જે જગ્યાએ તમારે ફોર એક્ઝામ્પલ તરીકે આપણી જોડે 365 આર્ટિકલ છે, 400 આર્ટિકલ છે, એમાંથી આપણે ચાલો સમજી લો કે આપણે આર્ટિકલ નંબર 15માં ચેન્જ કરવો છે, તો તમે આર્ટિકલ નંબર 15ના પોસ્ટ ઉપર જઈ અને ત્યાં આગળ તમે ચેન્જ કરી શકો છો. તો એને આપણે શું કહીશું, લિખિત સંવિધાન તરીકે અથવા તો લિખિત બંધારણ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે વાત કરીએ અલિખિતની, અલિખિત બંધારણની અંદર જે મૂળભૂત દસ્તાવેજ છે એની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવશે નહીં અથવા તો એની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન સંભવ નથી. એટલે કે તમારે જે પણ પરિવર્તન કરવું હોય એ પરિવર્તનને તમે જે બંધારણ જે છે એની પાછળ જોડતા જાઓ, અંદર જઈને તમને ચેન્જ કરવાની કોઈ પણ પરમિશન આપવામાં આવશે નહીં. તો સામાન્ય ભાષામાં બંધારણીય વિધો દ્વારા એને અલિખિત સંવિધાન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આપણે સમજ્યા કે બંને લિખિત જ છે, પરંતુ બંધારણની સુધારની પ્રક્રિયા બંનેની કેવી છે, અલગ અલગ છે. તો આપણે અહીંયા સમજ્યા કે બંધારણની વ્યાખ્યા શું છે, તો જે તે દેશની રાજકીય વ્યવસ્થા ચલાવવા માટેના પાયાના નીતિ નિયમો અને સિદ્ધાંતો નું સંકલન કરતું અથવા તો દર્શાવતું શાસ્ત્ર અથવા તો દસ્તાવેજ, એને આપણે શું કહીશું, બંધારણ તરીકે ઓળખીશું. બંધારણની ઉપયોગિતાને જોઈએ અથવા તો બંધારણની ઉપયોગિતાને સ્પષ્ટ કરો, આવું જ્યારે કહેવામાં આવે તો ત્યારે કયા કયા ડાયમેન્શનથી આપણે એને ચેક કરીશું. તો દેશની રાજકીય વ્યવસ્થા ચલાવવા માટે બંધારણ સૌપ્રથમ ઉપયોગી સાબિત થાય છે અથવા તો ઉપયોગી છે, તો એ વાત બસ સાચી છે. સાથે જ બંધારણ એવા પાયાના નિયમોનો સમૂહ ઉપલબ્ધ કરાવે છે કે જેથી લોકોને રાજ્ય ઉપર વિશ્વાસ બની શકે છે અથવા તો લોકોનો વિશ્વાસ કાયમ થાય છે કે જે રાજ્ય જે પોતાનું ફંક્શન જે છે, રાજ્યના જે કાર્યો છે, જેમ કે ન્યાય વ્યવસ્થા જાળવવી, આપણી સુરક્ષા કરવી અને સમાજ કલ્યાણના કામ કરવા, એ દરેક વ્યવસ્થાને ચલાવવા માટેના નીતિ નિયમો અહીંયા દર્શાવવામાં આવ્યા હશે. સત્તાની રૂપરેખા ઘડી આપે છે અને સત્તામાં
નિર્ણય લેવાની શક્તિ, તેનો અમલ કરવાની શક્તિ અને તે અંતર્ગત અન્યાય થતા તેની ઉપાયની વ્યવસ્થા પણ કરે છે. એટલે કે એવું કહી શકાય કે સમગ્ર સત્તાની જે રૂપરેખા છે એ બંધારણ દ્વારા જ નિર્ધારિત કરવામાં આવે છે. બંધારણ સરકારને એવી ક્ષમતા પ્રદાન કરે છે કે જેથી જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરી શકે તથા ન્યાયપૂર્ણ વિકાસશીલ સમાજનું ઘડતર થઈ શકે તે માટેનું વાતાવરણ સર્જાવી શકાય એ માટે બંધારણ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને મેં તમને પહેલા જ કીધું છે કે સરકાર જે છે એની જનતા તરફની જે મુખ્ય જે રિસ્પોન્સિબિલિટી જે રહેલી છે એ મુખ્ય છે ન્યાય, સુરક્ષા અને સમાજ કલ્યાણ. અને આ ત્રણેય વસ્તુ તમે જોઈ શકો છો કે આપણા બંધારણની અંદર જેમ જેમ આપણે આગળ વધતા જઈશું આ ત્રણ મુખ્ય ફંક્શન ઉપર જ આખું બંધારણ આપણું કામ કરી રહ્યું છે. બંધારણના અમુક અરસાની અંદર તમને સુરક્ષા આપવામાં આવી રહી છે, અમુક અરસાની અંદર તમને ન્યાય માટેની જોગવાઈ છે, જ્યારે અમુક અરસાની અંદર તમારો સામાજિક ચૌમુખ્ય વિકાસ એટલે કે સામાજિક વિકાસની, સમાજ કલ્યાણકારી પ્રવૃત્તિઓ વિશેની તમને ઉલ્લેખિત બાબતો અહીંયા તમને જોવા મળશે. તો આ જ વસ્તુ છે કે બંધારણની અંદર કઈ રીતની ઉપયોગિતાઓ સ્પષ્ટ કરવામાં આવી છે. અન્ય વાત કરીએ હવે આપણે બંધારણ સભા વિશેની. તો બંધારણ સભા કેવી રીતે હતી અને એના વિશેની શું વાતો છે, નો ડાઉટ આપણે આ લેક્ચર પછી જ્યારે બંધારણની કરવાના છીએ ત્યારે ઓલરેડી આપણે બંધારણ સભા વિશેની વાત કરીશું, પરંતુ અહીંયા જસ્ટ ઇન્ફોર્મેશન મેળવીશું. તો વાત કરીએ આપણે 20મી સદીમાં સૌપ્રથમ 1922માં મહાત્મા ગાંધીએ ભારત શાસન અધિનિયમ 1919ના લાગુ થયા બાદ બંધારણ સભાની વાત કરી હતી અને એનો ઉલ્લેખ કર્યો હતો. બંધારણ રચવાનો પ્રથમ પ્રયાસ 1928માં મુંબઈ આયોજિત સર્વદલીય સંમેલનમાં મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં નિયુક્ત સમિતિ વડે નહેરુ રિપોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે નહેરુ રિપોર્ટ આવ્યો હતો. નહેરુ રિપોર્ટની અંદર જે પૂર્ણ સ્વરાજની જે માંગ હતી એનો સ્વીકાર નહીં કરવામાં આવતા અને એવું કહેવાય કે ડોમિનિયન સ્ટેટસની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ 1 વર્ષ પછી આપણે પૂર્ણ સ્વરાજની વાત કરી હતી. તો આ નહેરુ રિપોર્ટની વાત છે જે મોતીલાલ નહેરુ દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. બંધારણ સભાના વિચારનું ઔપચારિક રૂપથી પ્રતિપાદન M.N. રોય દ્વારા કરવામાં આવ્યું હતું. એ પણ આપણે ધ્યાન રાખીશું કે બંધારણ સભાનું જે ઔપચારિક જે પ્રતિપાદન કોણે કર્યું હતું, M.N. રોય દ્વારા કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની કારોબારીની વાત કરીએ તો કોંગ્રેસે ક્યારે સ્વીકાર કર્યો તો કોંગ્રેસે સૌપ્રથમ 1934માં બંધારણ સભા રચવી જોઈએ એની માંગનો શું કર્યો હતો, સ્વીકાર કર્યો હતો. તો એ પણ વસ્તુ આપણે યાદ રાખીશું કે 1934માં કોંગ્રેસ દ્વારા એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અને અંતે શું થયું કે બ્રિટિશ સરકારે 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ એટલે કે ઓગસ્ટ ઓફર આપણને આપવામાં આવી ભારતને અને આ ઓફર વડે સ્વીકાર કર્યું કે બંધારણ સભાની રચના થશે, પરંતુ એની બંધારણ સભાની રચવાના જે આધારો હતા એ ભારતીય જે સમુદાય છે અને ભારતના જે રાજનેતાઓ હતા એમની સાથે મેળ ખાતો નહોતો અને અંતે એવું કહી શકાય કે કેબિનેટ મિશન યોજનાને આધારે બંધારણ સભાની શું કરવામાં આવી, રચના કરવામાં આવી. વચ્ચે ઘણી બધી ઓફરો આવી હતી જે વિશે આપણે આગળ વાત કરીશું કે કઈ કઈ યોજનાઓ આવી હતી. કેબિનેટ મિશન છે, ક્રિપ્સ મિશન છે, દરેક વસ્તુની વાત કરીશું. પરંતુ બંધારણ સભાની રચના થઈ કયા મિશનના આધારિત, તો કેબિનેટ મિશનની યોજનાને આધારિત કરવામાં આવી. અને એ જે તમે જે બંધારણ સભાની રચના કરી રહ્યા છો એ બંધારણ સભા તમે વસ્તીની આધારે કરવામાં આવી અને પ્રાંતો અને દેશી રજવાડાઓ બંને વચ્ચે બંધારણ સભાના સભ્યોની વહેંચણી કરવામાં આવી અને 10 લાખની વસ્તીએ એક બેઠક નિર્ધારિત કરવામાં આવી કે 10 લાખની પોપ્યુલેશન છે તો એની સામે કેટલી બેઠક રહેશે, એક બેઠક રહેશે. અને એના આધારે મુખ્ય રીતે જોવા જઈએ તો બ્રિટિશ પ્રાંતોની અંદર 292 બેઠકો મળી, દેશી રજવાડાની અંદર 93 બેઠકો મળી અને કમિશનર પ્રાંત જે હતા મુખ્ય રીતે કહી શકાય તો એની અંદર કેટલી, 4 બેઠકોને ફાળવવામાં આવી. એટલે કે આ રીતે મુખ્ય 3 ભાગની અંદર બ્રિટિશ પ્રાંત, દેશી રજવાડા અને કમિશનર પ્રાંતની અંદર બેઠકોને શું કરવામાં આવી, ફાળવવામાં આવી હતી. જેને વિસ્તૃત ચર્ચા કયા 4 પ્રાંત છે, શું છે, દેશી રજવાડાઓને કઈ રીતે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું, દરેક વસ્તુની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે બંધારણ સભાને જ્યારે આપણે કેન્દ્રમાં રાખીને વાત કરતા હશું ત્યારે વિસ્તૃત એની ચર્ચા કરવાના છીએ. આજે આપણે આગળ વધીએ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશેની વાત કરીશું. વિકાસની ઐતિહાસિક પૃષ્ઠભૂમિને આપણે મુખ્ય રીતે 2 વિભાગમાં વહેંચીશું. એક તો કંપની શાસન દરમિયાન એટલે કે એવું કહી શકીએ 1773 થી લઈ અને 1858 વચ્ચે બંધારણીય જે વ્યવસ્થા છે એનો કઈ રીતે વિકાસ થયો તેના વિશેની ચર્ચા કરીશું. અને બીજું જે અન્ય જે વિભાગ જે છે આપણો જે રહેશે બ્રિટિશ તાજનું જે શાસન હતું એટલે કે 1858
1857ના વિપ્લવ બાદ એવું કહી શકાય કે બ્રિટિશ સરકાર દ્વારા સંપૂર્ણ અધિકાર પોતાની અંતર્ગત લઈ લેવામાં આવ્યો. ત્યાર પછીથી લઈ અને 1947માં ભારત અને પાકિસ્તાનને જ્યારે આઝાદી મળી ત્યાં સુધીની બંધારણીય વિકાસની પૃષ્ઠભૂમિકાની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીએ કંપની શાસન અધિનિયમ અંતર્ગતની. તો સૌપ્રથમ તો વાત કરીએ તો નિયમ અને ધારો આવ્યો હતો 1773, જેને આપણે કહીએ છીએ રેગ્યુલેટિંગ એક્ટ 1773 અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ થયો તેના વિશેની વાત કરીએ. બ્રિટિશ સરકાર દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોના નિયમન અને નિયંત્રણ માટેનું પહેલું પગલું હતું. કારણ કે જે કંપનીનો જે અઢળક પ્રોફિટ થઈ રહ્યો હતો અને કંપનીનું જે પોતાનું મનમાનું જે અહીંયા વર્તન કરવામાં આવતું ભારતની અંદર, એ અંતર્ગત બ્રિટિશની અંદર એટલે કે ઇંગ્લેન્ડની અંદર પણ એક સમાજ, જે સોસાયટી, જે સારી સોસાયટી હતી, એમના દ્વારા આનો વિરોધ થતો હતો. માટે જરૂરી હતું કે કંપનીના શાસનની અંદર ઇન્ટરફિયર્સ કરવામાં આવે. માટે આ પ્રથમ પગથિયું હતું કે 1773ની અંદર રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા અહીંયા સંસદ એટલે કે બ્રિટિશ સંસદ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકીય અને નિયમન કાર્યની નિયંત્રણની શરૂઆત કરવામાં આવી. આપણે જોઈશું આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ધીરે ધીરે કંપનીના હાથમાંથી શાસન વ્યવસ્થા જતી જશે અને અંતે એવું થશે કે કંપનીના હાથમાંથી સંપૂર્ણ વ્યવસ્થા જતી રહેશે. અને કોના હાથમાં જતી રહેશે? બ્રિટિશ તાજના હાથમાં જતી રહેશે. આ કાયદા મુજબ હવે બ્રિટિશ સરકારે પોતે જ ભારતીય વહીવટીય ક્ષેત્રે પ્રવેશ કરવાની શરૂઆત કરી. બંગાળના ગવર્નર હવેથી ગવર્નર જનરલ કહેવાવા લાગ્યા અને આ રીતે સૌપ્રથમ ભારતના ગવર્નર જનરલ જે બન્યા હતા એમનું નામ હતું વોરન હેસ્ટિંગ્સ. યાદ રાખીશું આપણે કે સૌપ્રથમ ગવર્નર કોણ હતા? તો વોરન હેસ્ટિંગ્સ હતા. કલકત્તામાં એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશની બનેલી એક સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવાની વાત, સર્વોચ્ચ અદાલત એટલે કે હાઈકોર્ટ, તો સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવાની વાત કરવામાં આવી અને આ અંતર્ગત 1774માં એની ખરેખર કલકત્તામાં સ્થાપના કરવામાં આવી અને જેના સૌપ્રથમ જે મુખ્ય ન્યાયાધીશ હતા જેનું નામ હતું સર એલિઝા હેમ્પે. યાદ રાખીશું આપણે કે સૌપ્રથમ હાઈકોર્ટ જે કલકત્તા હાઈકોર્ટ હતી તેના મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું? સર એલિઝા હેમ્પે. સાથે જ આ અંતર્ગત મેં પહેલા જ વાત કરી કે જે કંપનીનું પોતાનું મનમાનું રવૈયો હતો અને જે એનો જે પ્રોફિટ મેકિંગ જે શેર હતો એટલો હાઈ હતો કે થોડા જ સમયની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આવકો ઘણી વધી ગઈ હતી અને પરિણામે જે કંપનીનું જે ભ્રષ્ટાચારી જે શાસન હતું એ શાસનમાં રોક લગાવવી બહુ જરૂરી હતી. માટે જ આ એક્ટ અંતર્ગત એ પણ નિર્ધારિત કરવામાં આવ્યું કે કંપનીના કર્મચારીઓને ભેટ સોગાદ સ્વીકારવાની મનાઈ કરી દેવામાં આવે, એટલે કે કોઈ પણ પ્રકારની તમે ભેટ સોગાદ લઈ શકશો નહીં. સાથે જ કરવેરા, દીવાની અને સૈન્ય વગેરે બાબતની કંપનીએ સંપૂર્ણ માહિતી બ્રિટિશ સરકારને આપવાની અથવા તો જણાવવાની રહેશે, જેથી કરીને બ્રિટિશ સરકાર એની ઉપર રેગ્યુલેટિંગ કરી શકશે અને એની ઉપર ધ્યાન રાખશે. એટલે કે અંશતઃ એ વસ્તુ કહી શકાય કે આ એક્ટ અંતર્ગત બ્રિટિશ સરકાર શું કરી રહી છે? પોતાની નિયંત્રણકારી પ્રવૃત્તિઓની ફક્ત શરૂઆત કરી રહી છે અને આ શરૂઆતના આધારે જ ધીરે ધીરે કરી અને 1858ના એક્ટ અંતર્ગત પોતે પોતાની અંતર્ગત સંપૂર્ણ વહીવટીય તંત્ર લઈ લેશે. ત્યારબાદ 1781ની વાત કરીએ આપણે તો 1781ની અંદર એક સુધારક એટલે કે અમેન્ડમેન્ટ એક્ટ આવ્યો હતો અને આ એક્ટ અંતર્ગત કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ભારતમાં કરેલા કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે નહીં તેવું કરવામાં આવ્યું. જેનું મુખ્ય કારણ શું હતું કે અહીંયા જે એમની ઉપર મુકદ્દમા ચલાવવામાં આવતા એનો કંપની દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. માટે થોડી ઘણી છૂટ આપવામાં આવી કે કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ભારતમાં કરેલા કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે નહીં, જે કલકત્તાની અંદર સ્થાપના થઈ તેની વાત છે. એની જગ્યાએ એમને ક્યાં જવાનું રહેશે? ઇંગ્લેન્ડમાં. અને કાયદા નિર્માણ સમયે ભારતના સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજોને ધ્યાનમાં રાખવા જ પડશે, જેનું મુખ્ય કારણ એ હતું કે જે ભારતના રીતિ રિવાજ સાથે જો તમે ચેડા કરશો તો એ એક એવો સમય હતો જે રૂઢિચુસ્ત સમય હતો કે એ સમયની અંદર ધાર્મિકતા ઉપર જે પ્રહાર કરવામાં આવતા હતા એ ખરેખર બહુ જ એવું કહી શકાય કે એકદમ એક્સ્ટ્રીમલી એવી કન્ડિશનનું નિર્માણ કરતા હતા કે કંપની અને બ્રિટિશ તાજ બંનેને એવી સમસ્યાઓનો સામનો કરવો પડે કે ખરેખર કોઈ પણ સાંસ્કૃતિક વિવિધતાઓ જળવાઈ ના રહે અથવા તો એવું કહી શકાય કે એમની જે ધાર્મિક વિવિધતાને કારણે જ લોકો વધારે વિરોધ કરી રહ્યા હતા. આપણે જાણીએ છીએ કે ઘણી બધી કુપ્રથાઓ પણ હતી, પરંતુ એ કુપ્રથાઓ ધાર્મિક રીતિ રિવાજ સાથે જોડાયેલી હોવાથી તેની અંદર ચેન્જીસ કરવા એટલા સરળ નહોતા. અને જ્યારે ખ્રિસ્તી ધર્મનો વિકાસ કરવાની વાત આવતી હતી અને હિન્દુ ધર્મમાં સુધારની વાત આવતી હતી તો બંને એકબીજાની કોન્ટ્રાવર્સી થતા હતા, પરિણામે સુધાર સંભવ બન્યા નહોતા. અને 1773ના રેગ્યુલેશન એક્ટ બાદ જે કાયદો આવ્યો એનું નામ હતું પીટ્સ
ઇન્ડિયા એક્ટ 1784ની વાત કરીએ તો આ એક્ટ આવવા પાછળનું મુખ્ય કારણ હતું ગવર્નર લોર્ડ વોરન હેસ્ટિંગ અને સામ્રાજ્યવાદી નીતિના કારણે કંપની અને સંસદ, જે બ્રિટિશ સંસદ છે, એ વચ્ચેની મતભેદની સ્થિતિ ઊભી થઈ હતી. આપણે જાણીએ છીએ કે વોરન હેસ્ટિંગની જ્યારે વાત આવે તો સામ્રાજ્યવાદી નીતિ હતી એમની, અને ઘણી બધી નીતિઓ દ્વારા એ વધારે ને વધારે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી અને વધારે પડતો ભાગ, એવું કહી શકાય કે વધારે ને વધારે ભાગ પોતાની કંપની હેઠળ લાવવા માંગતા હતા. માટે જ સંસદનું કહેવું એવું હતું કે જે તમારી સામ્રાજ્યવાદી નીતિ છે એ એટલા હદે તમારી સામ્રાજ્યવાદી નીતિ ન રાખો કે જે દુશ્મન જે દેશ છે અથવા તો દુશ્મનો જે આપણા છે એ ત્યાં આવી અને આપણને પ્રોબ્લેમ કરી શકે. કારણ કે અફઘાન સાથેની જે નીતિ હતી, તમારી બર્મા સાથેની જે નીતિ હતી, આ બધી જ નીતિઓના કારણે આંતરરાષ્ટ્રીય પ્રેશર્સ તમારી પર વધવાની સંભાવનાઓ વધારે હતી. માટે બ્રિટિશના વડાપ્રધાન પીટ ધ યંગર દ્વારા 1784માં આ એક્ટ પસાર કરવામાં આવ્યો અને આથી આ એક્ટને પીટનો ધારો પણ કહેવામાં આવે છે. નિયામક ધારા 1773ની ખામીઓ આની અંદર દૂર કરવામાં આવી કે જે 1773નો જે એક્ટ બનાવવામાં આવ્યો હતો એમાં જે ખામીઓ રહી ગઈ હતી એને આ અંતર્ગત દૂર કરવામાં આવી. બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કરવામાં આવી જેથી કરીને એ સંપૂર્ણ નિયમનકારી અને ભારતીય વહીવટીય તંત્ર એમના અંતર્ગત જોવામાં આવશે. મદ્રાસ અને મુંબઈ સંપૂર્ણપણે શું કરી દેવામાં આવ્યા? બંગાળને અધીન કરી દેવામાં આવ્યા. એટલે કે બંગાળથી જ એને સંપૂર્ણ શાસન વ્યવસ્થાઓને અહીંયાથી ચલાવવામાં આવશે. કંપનીના વ્યાપારિક અને રાજકીય કાર્યને અલગ કરી દેવામાં આવ્યા જેથી કરીને શું થઈ શકે કે વર્ક ડિસ્ટ્રીબ્યુશનના કારણે તમે વર્ક સેટિસ્ફેક્શન તરફ આગળ વધી શકો. કારણ કે વ્યાપારિક જે કાર્ય છે એ તમે અલગથી કરો અને રાજકીય કાર્ય જે તમારું રહેલું છે એ અલગથી કરો. કારણ કે વ્યાપારિક કાર્ય જે છે તમારું છે એ પ્રોફિટ મોટિવ હશે, પરંતુ રાજકીય કાર્યની ઉપર સંપૂર્ણ દેખરેખ કોની રાખવામાં આવશે? બ્રિટિશ સંસદ દ્વારા રાખવામાં આવશે. ભારતમાં કંપનીના પ્રદેશોને સૌપ્રથમ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ નામ આપવામાં આવ્યું. એટલે કે એવું કહી શકાય કે કંપની જ્યારે બ્રિટિશ સંસદની અંતર્ગત આવે છે તો બ્રિટિશ જે કંપની અંતર્ગત જે પ્રદેશ રહેલા છે એ પણ કોના કહેવાશે? બ્રિટિશ સંસદના કહેવાશે. ભારતના અંગ્રેજ અધિકારીઓ ઉપર કેસ ચલાવવા ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. આપણે હમણાં જ સમજ્યા કે પહેલા જ્યારે 1781 એટલે કે 1781માં જે અમેન્ડમેન્ટ એક્ટ આવ્યો તો એમાં જ કીધું હતું કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ભારતમાં કરેલા કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે નહીં. તો હવે કોની માટે જવાબદાર રહેશે? તો ત્યાંની સુપ્રીમ કોર્ટ માટે બી ના રહ્યા, અહીંની બી ના રહ્યા, તો એની માટે અલગ એક સ્થાપના કરવામાં આવી કે ભારતના અંગ્રેજ અધિકારીઓ ઉપર કેસ ચલાવવા ઇંગ્લેન્ડની અંદર એક અલગથી સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી જે પરફેક્ટલી આમની માટે જ બનેલા હશે. સાથે જ આ અંતર્ગત દેશી રાજાઓ સાથે યુદ્ધ કે સંધિ કરતા પહેલા ગવર્નર જનરલે કંપનીના ડાયરેક્ટરને પૂછવાનું જરૂરી રહેશે જેથી કરીને ખબર પડે કે તમે કયા કયા સંધિઓ કરી રહ્યા છો. અને આ મુખ્ય મરાઠા સાથેની જે સંધિઓ જે થઈ હતી અને મરાઠા સંધિઓની અંદર જે પ્રોબ્લેમ સર્જાયા હતા એના કારણે જ આ મુખ્ય વસ્તુઓ અહીંયા કરવામાં આવી હતી. અને એમનું કહેવું એવું હતું કે હવે પછી તમે કોઈ પણ પ્રકારની સંધિ કરી રહ્યા છો તો ડાયરેક્ટર સાથે તમે કન્ફર્મ કરશો જેથી કરીને એવું ના બને કે બે સંધિઓ એક જ અંતર્ગત કરવામાં આવતી હોય. માટે આ રીતના આ પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784 અંતર્ગત જોગવાઈઓ કરવામાં આવી. ત્યારબાદ આ 1784ના એક્ટને પણ 1786 અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા એની અંદર પરિવર્તન કરવામાં આવ્યા જે અંતર્ગત ગવર્નર જનરલ જે હતા એને મુખ્ય સેનાપતિની શક્તિઓ પ્રદાન કરવામાં આવી. એટલે કે કોઈ પણ પ્રકારની ચડાઈ કરવાની કે કોઈ પણ યુદ્ધ સંજોગોની જે પણ વાત હશે એનો નિર્ણય કોના દ્વારા લેવામાં આવશે? ગવર્નર જનરલ દ્વારા લેવામાં આવશે. ગવર્નર જનરલને પરિષદનો નિર્ણય રદ કરવાની અને નિર્ણય લાગુ કરવાની પણ સત્તા આપવામાં આવી. એટલે એક અરસાની અંદર કહીએ કે અહીંયા વીટો પાવર કોને આપી દેવામાં આવ્યો? જે તે ગવર્નર જનરલને આપી દેવામાં આવ્યો ગવર્નર જનરલ પરિષદની અંદર. તો કહી શકાય કે પરિષદના જે સભ્યો છે એ નામ માત્રના સભ્ય તરીકે અહીંયા ફરજ બજાવતા હતા. ત્યારબાદ 1784ના પીટ્સ ઇન્ડિયા એક્ટ બાદ એવું કહી શકાય કે જે મુખ્ય એક્ટ આવ્યો એનું નામ હતું ચાર્ટર્ડ એક્ટ 1793. અને 1793ના ચાર્ટર્ડ એક્ટ વિશેની મુખ્ય વાતો કરીએ તો બોર્ડ ઓફ કંટ્રોલના જે સભ્યો હતા તથા અન્ય કર્મચારીઓને વેતન ભથ્થા ભારતીય તિજોરીમાંથી ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે કે એવું કહી શકાય જેને આપણે ભારતીય કોષમાંથી ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતીય વેપાર પરની ઇજારાશાહી બીજા 20 વર્ષ સુધી લંબાવી દેવામાં આવી. એટલે કે 20 વર્ષ સુધી હવે તે વેપાર કરી શકશે. અને ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવા માટે 12 વર્ષનો વહીવટીય કાર્યનો અનુભવ હોવો જરૂરી છે એવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું. અને 1793ની વાત કરીએ તો સર જ્હોન શોર એ વખતના ભારતના ગવર્નર જનરલ હતા.
તો આ મુખ્ય વાતો હતી કે આના આધારે જ આપણે એવું ડિસાઇડ કરી દીધું કે હવે જે પણ વેતન મળવાનું છે ભારતીય કોષમાંથી મળવાનું છે, એટલે કે ભારતની આર્થિક દોહન વધારે ને વધારે કરી શકીએ એ માટેની અહીંયા જોગવાઈઓ જોવા મળે છે તમને. ત્યારબાદ જે 20 વર્ષ પછી 1793 બાદ જે 20 વર્ષ આવ્યા, એટલે કે જે એક્ટ આવ્યો એનું નામ હતું ચાર્ટર્ડ એક્ટ 1813ની વાત કરી. આ અંતર્ગત ઘણી બધી ઉથલપુથલ તમને જોવા મળશે. આંગ્લ મરાઠા યુદ્ધ થયા અને 1793 બાદ જે આપણે એવું કહી શકીએ કે જે ખેતીની જમીનદારી પ્રથાની અંદર જે આપણે મુખ્ય જે 3 પ્રથાઓ હતી, જમીનદારી જે પ્રથાઓ હતી એની અંદર પણ ચેન્જીસ કરવામાં આવ્યા અને મહાલવાડી પ્રથા જે છે એની પણ અહીંયા એન્ટ્રી પડશે. ત્યારબાદ ઘણી બધી જે જમીન પ્રથાની અંદર પણ ચેન્જીસ કરવામાં આવ્યા અને એ પરિવર્તન પછી હવે ધીરે ધીરે એ તરફ આપણે આગળ વધી રહ્યા હતા કે જે પણ જે શાસન જે છે એ ખરેખર જે કંપનીના અધિકૃત જે એકીકૃત એવું કહી શકાય કે જ્યાં ઇજારાશાહી છે એને થોડી ઘણી ધીરે ધીરે નાબૂદ કરવી જરૂર છે. અને બ્રિટિશની અંદર પણ જે નાના નાના વેપારીઓ છે એ પણ એવું કહેતા હતા કે ફક્ત જો આટલો બધો પ્રોફિટ જો ભારતની અંદરથી થતો હોય તો ફક્ત એક જ કંપનીને શા માટે ત્યાં આગળ વેપાર કરવાની છૂટ આપવામાં આવે. એટલે અહીંયા સમાનતાની વાત આવી. સમાનતાની વાત ભારતની અંદર નથી આવી. ભારતની અંદર નહીં, આપણે વાત કરી રહ્યા છીએ ઇંગ્લેન્ડના વેપારીઓ વચ્ચે સંઘર્ષ વધ્યો. જ્યારે ઇંગ્લેન્ડના વેપારીઓ વચ્ચે સંઘર્ષ વધ્યો એટલે ધીરે ધીરે એવું કહી શકાય કે આ એક્ટ અંતર્ગત સમાનતા લાવવાની કોશિશ કરવામાં આવી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઇંગ્લેન્ડના અન્ય વેપારીઓ વચ્ચે. એટલા માટે આ એક્ટ અંતર્ગત સૌપ્રથમ ભારતની અંદર શિક્ષણ વ્યવસ્થાની અંદર સુધાર કરવાની વાત કરવામાં આવી અને શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું. કંપનીનો ભારતમાં એકાધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યો અને દરેક વ્યક્તિને ભારતની અંદર જે ઇંગ્લેન્ડના જે વેપારીઓ છે એમને ભારતની અંદર વેપાર કરવાની છૂટ આપવામાં આવી. પરંતુ 2 વસ્તુ, ચા અને ચીન સાથેના વેપાર ઉપર હજુ પણ આગળના 20 વર્ષ સુધી કોને પરવાનો આપવામાં આવ્યો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ પરવાનો આપવામાં આવ્યો. આ અંતર્ગત અન્ય રીતે વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ભારતની અંદર પરમિશન આપવામાં આવી અને એવું કહી શકાય, યાદ રાખજો કે જે ઈસાઈ મિશનરી જે છે એની એન્ટ્રી કયા એક્ટ અંતર્ગત થઈ તો ચાર્ટર્ડ એક્ટ 1813 અંતર્ગત એમની એન્ટ્રી કરવામાં આવી. કંપનીને આગામી 20 વર્ષ સુધી ભારતમાં કર ઉઘરાવવાની સત્તા આપવામાં આવી. એટલે એવું કહી શકાય કે ચા, ચીન અને રેવન્યુ આ 3 વસ્તુ કોની હાથમાં રહી? હજુ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં રહી ચાર્ટર્ડ એક્ટ 1813 મુજબ. અને આ એક્ટ બાદ જે પરિવર્તનો આવ્યા, રાજા રામમોહન રાય સતી પ્રથાની નાબૂદી કરી અને ઘણા બધા જે શૈક્ષણિક પરિવર્તનો આવ્યા, ત્યારબાદનો જે એક્ટ આવ્યો એ હતો ચાર્ટર્ડ એક્ટ 1833. ચાર્ટર્ડ એક્ટ 1833 મુજબની વાત કરીએ તો આ કાયદા મુજબ કંપની ચીન સાથેના વેપારની ઇજારાશાહી પર પણ શું કરી દેવામાં આવ્યું? પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું. એટલે કે ચા અને ચીન બંને ઉપર પણ શું કરી દેવામાં આવ્યું? પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું. અને ભારતીય પ્રદેશમાં યુરોપીય જનસમૂહ માટે રહેણાંક કે ધંધા ઉદ્યોગો અંગેના તમામ નિયંત્રણો શું કરી દેવામાં આવ્યા? હટાવી લઈ અને યુરોપીય પ્રજા માટે ભારતના દ્વાર હંમેશાની માટે શું કરી દેવામાં આવ્યા? ખુલ્લા મૂકી દેવામાં આવ્યા. આ સિવાય બંગાળનો જે ગવર્નર જનરલ સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બની ગયો અને આ રીતે લોર્ડ વિલિયમ બેન્ટિંગ સમગ્ર ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપની પૂર્ણ રીતે વહીવટીય સંસ્થા બની ગઈ, કારણ કે એમની પાસેથી વેપારનું મુખ્ય કામ લઈ લેવામાં આવ્યું અને વહીવટીય તંત્રના મુખ્ય કામો એમને સોંપી દેવામાં આવ્યા. ભારતીય ઢાંચાઓને વ્યવસ્થિત રાખવામાં અને ઢાળવામાં માટે કાયદા પંચ એટલે એવું કહી શકાય કે લો કમિશનની રચના કરવામાં આવી. અને બ્રિટિશ ભારતના કેન્દ્રીયકરણ માટેનું આ અંતિમ પગલું હતું, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે કેન્દ્રીયકરણ કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર સત્તા કોની તરફ જઈ રહી છે? બ્રિટિશ ક્રાઉન તરફ જઈ રહી છે. સાથે જ ભારતમાંથી દાસ પ્રથાની પણ સમાપ્તિ કરવામાં આવી. આ એક્ટ અંતર્ગત દાસ પ્રથાની નાબૂદી કરવામાં આવે છે તેવું ઘોષિત કરવામાં આવ્યું હતું ચાર્ટર્ડ એક્ટ 1833 અંતર્ગત. અંગ્રેજોને વગર પરવાનગી ભારત આવવાની, રહેવાની અને જમીન ખરીદવાની પણ છૂટ આપવામાં આવી આ એક્ટ અંતર્ગત. અને જે મદ્રાસ પ્રાંત છે અને મુંબઈ પ્રાંતની કાયદો બનાવવાની શક્તિને શું કરી દેવામાં આવી? સમાપ્ત કરી દેવામાં આવી અને સંપૂર્ણ સત્તા કોની પાસે જતી રહી? પાછી બંગાળ પાસે જતી રહી. એટલે કેવું કહી શકાય કે ચાર્ટર્ડ એક્ટ 1833 તમને અહીંયા કેન્દ્રીયકરણ જોવા મળશે, પણ કેન્દ્રીયકરણની અંદર ઉદારતા જોવા મળશે. શું જોવા મળશે? તમને ઉદારતા જોવા મળશે. અને ધીરે ધીરે તમે જોઈશું કે આપણે જ્યારે 1858 પછીનો જ્યારે એક્ટ આવશે એની અંદર તમને વિકેન્દ્રીકૃત વ્યવસ્થાની
રચના જોવા મળશે. 1833 બાદ ઘણા બધા સામાજિક પરિવર્તનો આવ્યા. લેક્સ લોકી એક્ટ આવ્યો અને ઘણી બધી ડેલ હાઉસીની જે ઘેરાની નીતિ હતી અને એના કારણે ઘણી બધા એવું કહી શકાય કે ઘણા બધા રાજ્યોને છીનવી લેવામાં આવ્યા. ત્યારબાદ ચાર્ટર્ડ એક્ટ 1853 આવ્યો અને ચાર્ટર્ડ એક્ટ 1853 હતો એ સમયે ભારતના વાઇસરોય હતા ડેલહાઉસી અને કંપનીના કર્મચારીઓની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી, એટલે કે સનદી અધિકારીઓની નિમણૂક કરવાની વ્યવસ્થા કરવામાં આવી. ગવર્નર જનરલની જે કાઉન્સિલ જે હતી એમાંથી ધારાકીય અને કારોબારી કાર્યોને અલગ કરી દેવામાં આવ્યા, જેથી કરીને જે ધારાકીય કાર્યો જે છે, કારણ કે જે ધારાકીય કાર્યો જે છે અને કારોબારી કાર્યો જે બંને એક જ દ્વારા કરવામાં આવે છે, તો એનો મતલબ એવો થયો કે જે બનાવી રહ્યો છે એ જ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યો છે, તો બંને વચ્ચે સામ્યતા ના જળવાઈ રહી અને વિવિધતામાં અભાવ જોવા મળશે. કંપનીને ભારતીય પ્રદેશ જ્યાં સુધી બ્રિટિશ સંસદ ઈચ્છે ત્યાં સુધી પોતાને અધીન રાખવાની છૂટ આપવામાં આવી. કારણ કે તમે જોઈ શકો છો અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું 20 વર્ષ સુધી તમને અધિકાર આપ્યા, 20 વર્ષ, પણ હવે તમને જે અધિકાર આપ્યો અનિશ્ચિત કાળ માટે, એટલે કે જ્યારે ઈચ્છે ત્યારે તમારી પાસેથી લઈ શકે. એટલે કે એવું કહી શકાય કે જે ભારતીય શાસન વ્યવસ્થાની અંદર જે ખામીઓ હતી એ બ્રિટિશ સંસદને ચોખ્ખી દેખાઈ જઈ હતી અને એમને લાગી રહ્યું હતું કે થોડા સમયની અંદર કંઈક એવું બનવાનું છે કે જેના પરિણામે આપણે એવું કહી શકીએ કે બ્રિટિશ જે ક્રાઉન જે છે એ પોતાની જે સત્તા જે છે, જે કંપની પાસે રહેલી જે સંપૂર્ણ સત્તા પોતાની તરફ લેવાની કોશિશમાં છે. અને આવા જ સમયની અંદર 1857નો મહાસંગ્રામ અને મહાવિપ્લવ સર્જાયો અને ત્યારબાદ એવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું કે કંપનીની જે વહીવટીય જે કાર્ય હતા એ બધા જ કાર્ય લઈ અને કોની પાસે જતા રહ્યા? બ્રિટિશ તાજ પાસે જતા રહ્યા. તો હવે પછી આપણે એ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈશું કે જેનો વિકાસ બ્રિટિશ તાજના શાસન અંતર્ગત થયો. અને હવે આપણે વાત કરીએ 1858ના ભારત સરકાર અધિનિયમ વિશેની. આ અધિનિયમ અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત આવ્યો અને બ્રિટિશ તાજ નીચે સંપૂર્ણ શાસન જતું રહ્યું. એટલે કે સંપૂર્ણ શાસન ભારતનું ક્યાંથી કરવામાં આવશે? બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા કરવામાં આવશે. 1857ના વિપ્લવની અસર તળે હવે કંપનીની શાસન વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા. બોર્ડ ઓફ કંટ્રોલની સમાપ્ત થઈ ગઈ, એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલને જ સમાપ્ત કરી દેવામાં આવ્યું અને તેના સ્થાને સેક્રેટરી ઓફ સ્ટેટની નિમણૂક કરાઈ. એટલે કે હવે એક સેક્રેટરી ઓફ સ્ટેટ બનાવવામાં આવશે, એક અલગથી મંત્રી જ હશે, જે મંત્રી શું કરતો હશે કે ભારતની અંદર શાસન કઈ રીતે કરવું એ વિશેની વાત અને એના ભારતના શાસન વિશેના તમામ રિપોર્ટો ત્યાં આગળ શું કરતો હશે? બ્રિટિશ સંસદની અંદર પેશ કરતો હશે. ગવર્નર જનરલ હવે વાઇસરોય તરીકે ઓળખવા લાગ્યા અને ભારતના પ્રથમ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. એ પણ આપણે વાત યાદ રાખવું પડશે. એટલે કે જે બ્રિટિશ જે પાર્લામેન્ટ છે ત્યાં આગળ જે એક મંત્રી બેઠો હશે એનું નામ જ હશે કે આ કયા મંત્રી છે? ભારત મંત્રી છે અને એને આપણે સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે ઓળખીશું. 1858ના આ ભારત સરકાર અધિનિયમથી આપણને દેખાઈ રહ્યું છે કે બ્રિટિશ તાજ હેઠળ સંપૂર્ણ શાસન ગતું રહ્યું છે. ત્યારબાદ હવે કેન્દ્રીયકરણમાંથી આપણે વિકેન્દ્રીયકરણ તરફ આગળ વધવાની શરૂઆત કરી રહ્યા છીએ. એટલે ભારતીય પરિષદ અધિનિયમ 1861 જે આવ્યો, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861, તેના વિશેની વાત કરીએ. અહીં સૌપ્રથમ પોર્ટફોલિયો પદ્ધતિ એટલે કે વિકેન્દ્રીકરણની શરૂઆત કરવામાં આવી, એટલે કે એનું અમલ કરવામાં આવ્યું. વાઇસરોયને પોતાની પરિષદમાં ભારતીય જનતાના પ્રતિનિધિ રાખવા માટેની છૂટ આપવામાં આવી અને વાઇસરોય કેનિંગે મુખ્ય રીતે જોવા જઈએ તો 3 ભારતીયો એટલે કે બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ, યાદ રાખીશું આપણે, આ 3 જણની નિમણૂક કરી હતી પોતાની વાઇસરોય પરિષદની અંદર. પોતાની પરિષદની અંદર એ લોકોની નિમણૂક કરી હતી. મુંબઈ અને મદ્રાસને કાયદો બનાવવાની શક્તિ ફરી આપવામાં આવી, એટલે કે ફરી વિકેન્દ્રીકરણની શરૂઆત કરવામાં આવી. કારણ જરૂર છે કે જ્યારે કંપની પોતાનું શાસન કરી રહી હતી ત્યારે સંપૂર્ણપણે પોતાનો મુખ્ય હેતુ હતો ભારતનું આર્થિક દોહન કરવામાં આવે અને વધુને વધુ લૂંટ કરવામાં આવે. પરંતુ જ્યારે આ શાસન બ્રિટિશ તાજ હેઠળ ગયું છે ત્યારે જરૂરી છે કે સુશાસનની પણ સ્થાપના કરવામાં આવે. પણ એ સુશાસન કોની માટે? પોતાની વહીવટીય સરળતા માટે, બ્રિટિશની વહીવટીય સરળતા માટે, ના કે ભારતના આર્થિક હિત માટે. યાદ રાખીશું આપણે આ વસ્તુ. કોઈપણ પ્રકારના આર્થિક હિત માટેની કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી. ફક્ત ને ફક્ત પોતાની વહીવટીય સરળતા માટે આ બધા જ એક્ટ લાવવામાં આવી રહ્યા છે. અને જે 3 જણને લાવવામાં આવ્યા જેથી કરીને ભારતની અંદર રહેલી જે અમુક સમસ્યાઓ છે, અમુક જે વહીવટીય સરળતાઓ છે, વધુ સારી રીતે એને અંજામ આપી શકાય અથવા તો વધુ ફેરફાર કરી શકાય.
ત્યારબાદ જે મુખ્ય એક્ટ આવ્યો એ તો ભારતીય પરિષદ અધિનિયમ 1892. 1892ના એક્ટ અંતર્ગત મુખ્ય રીતે આપણે જોઈએ છીએ કે આપણને ખબર છે કે 1885 અંતર્ગત ઓલરેડી કોંગ્રેસની સ્થાપના થઈ ચૂકી છે. બાળ ગંગાધર તિલક જેવા મહાન નેતાઓના પ્રેશરના કારણે, કોંગ્રેસની માંગણીઓને કારણે બ્રિટિશ સરકારે આ કાયદો કરવાની ફરજ પડી હતી અને આ કાયદા મુજબ કેટલાક ભારતીય સભ્યોની નિયુક્તિ કરવાનું નક્કી કરાયું. સભ્યોને અંદાજપત્ર અને ચર્ચા કરવાની છૂટ અપાઈ, પરંતુ મતદાનનો અધિકાર ન હતો. સાથે સાથે તમે પૂરક પ્રશ્ન પણ ન પૂછી શકતા, કારણ કે તમે પ્રશ્ન તો પૂછી શકો, પરંતુ એમના દ્વારા આપવામાં આવેલી તમારે પ્રશ્ન પૂછવો હોય તો પણ એના નિયમો હતા કે 6 દિવસ પહેલા તમારે નોટિસ આપી અને સભ્યો તમે જાહેર હિતના પ્રશ્ન પૂછી શકો તેવી જોગવાઈ કરવામાં આવી. અને આ જોગવાઈ અંતર્ગત તમે પૂરક પ્રશ્નો ના પૂછી શકો, જે જવાબ આપવામાં આવે તેને તમારે સંતોષ રાખવો પડે. આવા સભ્યોની પસંદગી અપ્રત્યક્ષ રીતે ચૂંટણી દ્વારા થતી હતી. તો સૌપ્રથમ એવું કહી શકાય કે ભારતમાં ચૂંટણી તત્વ ઉમેરાયું તો એ હતું 1892ના એક્ટ અંતર્ગત. કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદનો વિસ્તાર વધારે કરવો, એટલે કે વિસ્તારને વિસ્તારવામાં આવ્યો. અને સાથે સાથે 1892નો જે અધિનિયમ જે હતો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1889 લઈ અને 1891 દરમિયાન અધિવેશનોમાં પસાર કરેલા પ્રસ્તાવોનું જ પરિણામ હતું એવું કહી શકાય. અને અહીંયા આ જે કોંગ્રેસ હતી, આ કોંગ્રેસ એવું કહી શકાય કે એકદમ ઇફેક્ટિવલી કોંગ્રેસ વર્કઆઉટ કરી રહી હતી અને એકદમ દબાણ, એવું કહી શકાય કે રણનીતિક કાર્યોની અંદર વધારે ને વધારે આગળ વધી રહી હતી. અને એના પરિણામે જ 1892નો આ એક્ટ પ્રસાર કરવામાં આવ્યો. ત્યારબાદ વાત કરીએ, આપણે જાણીએ છીએ કે 1892 પછીની જે પરિસ્થિતિ સર્જાઈ, ત્યારબાદ ડાયરેક્ટ જે એક્ટ આવ્યો 1909નો ભારતીય પરિષદ અધિનિયમ હતો. પરંતુ એ પહેલા ભારતના બંગાળનું વિભાજન થઈ ચૂક્યું હતું. હિન્દુ મુસ્લિમના જે સમીકરણો છે તેના વિશેની પણ ચર્ચા થઈ ગઈ હતી. અને એવું કહી શકાય કે બ્રિટિશ જે સંસદ છે એને ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે ભારતની અંદર હિન્દુ મુસ્લિમ વચ્ચેના જે સમીકરણો છે એ કઈ રીતે પોતાને લાભદાયી થઈ શકે એ રીતે એની અંદર પરિવર્તનો કરવામાં આવે તો આપણે હજુ પણ ઘણા સમય સુધી ભારતની અંદર શાસન ચલાવી શકીએ છીએ અને સુશાસન તરફ પોતાને જે આપણને જે વધુ સરળ થઈ શકે તેવા શાસન તરફ પણ આપણે આગળ વધી શકીએ છીએ. માટે આ કાયદો મોર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ કાયદા દ્વારા પ્રથમ વખત જ દેશમાં જવાબદાર અને લોકપ્રિય સરકાર આપવાની દિશાનું પ્રયાણ કરવામાં આવ્યું હતું. મોર્લેની વાત કરીએ તો એ ભારતીય મંત્રી હતા. આપણે વાત કરી કે ઇન્ડિયન સેક્રેટરી સંસદમાં બેસે એનું નામ હતું મોર્લે, અને મિન્ટો એ ભારતના વાઇસરોય હતા. એટલે આ એક્ટને શું કહેવાય? મોર્લે મિન્ટો એક્ટ. યાદ રાખીશું. અને હવે પછીના એક્ટ આ રીતે જ બનશે. ધારાસભામાં સભ્યોની જે સંખ્યા હતી એને વધારવામાં આવી, પરંતુ સત્તાવાર જે સભ્યો જે છે કે જે વાઇસરોય દ્વારા નીમવામાં આવે છે તેમની સંખ્યાને શું કરવામાં આવી? એમની બહુમતી જાળવી રાખવામાં આવી. વાઇસરોયની કારોબારીમાં સૌપ્રથમ ભારતીય વાઇસરોયની જે કારોબારી હતી એની અંદર સૌપ્રથમ ભારતીયની નિમણૂક કરવામાં આવી ને એમનું નામ હતું સત્યેન્દ્ર સિંહા. યાદ રાખીશું આપણે, સત્યેન્દ્ર સિંહાની નિમણૂક કરવામાં આવી. અને તેમને ન્યાયિક સભ્ય તરીકે તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને કોમી પ્રતિનિધિત્વની પ્રથા દાખલ થઈ અને મુસ્લિમ માટે અલગ પ્રતિનિધિત્વ મંડળ સ્થાપવામાં આવ્યું. કારણ કે બંગાળના જ્યારે ભાગલા થયા ત્યારે એક વસ્તુ તો સમજાઈ ગઈ હતી કે હિન્દુ અને મુસ્લિમ એકબીજાની સાથે રહેવા માટે અહીંયા રેડી નથી, અથવા તો એ બંને વચ્ચે જેટલું તમે અંતર વધારતા રહેશો એટલું ને એટલું ભાગલા પાડોની રાજ કરોની નીતિ અંતર્ગત બ્રિટિશ સફળ થઈ શકશે. અને માટે જ એ લોકો આ પ્રકારની અહીંયા નીતિઓ અપનાવતા હતા. અને આ જે નીતિઓ અપનાવવામાં આવી અંતર્ગત શું થયું કે મુસ્લિમ પ્રતિનિધિત્વ કોઈ પણ ઊભો રહ્યો છે તો એને વોટ આપવાનો અધિકાર કોનો રહેશે? હવે ફક્ત મુસ્લિમનો જ રહેશે. તો અહીંયા વધારે ને વધારે ગેપ વધારતા જાય છે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે અંગ્રેજો દ્વારા. સાથે જ વિધાન પરિષદના જે સભ્યો જે છે એને બજેટ ઉપર ચર્ચા અને પ્રસ્તાવ પ્રસાર કરવાની પણ સત્તા આપવામાં આવી. એટલે કે જ્યાં તમને પૂરક પ્રશ્ન પૂછવાની ન પાડવામાં આવી હતી એની જગ્યાએ અહીંયા શું કરવામાં આવ્યું? હવે પૂરક પ્રશ્ન પણ તમે પૂછી શકશો, ચર્ચા પણ કરી શકશો અને પ્રસ્તાવ પણ લાવવામાં આવશે. અને આ જે સત્તા આપવામાં આવી આ જ અંતર્ગત આપણા ગોપાલકૃષ્ણ ગોખલેની વાત કરીએ તો ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા ઘણા બધા નિયમોને અટકાવવામાં, વિલંબ કરવામાં સફળ રહ્યા હતા તેઓ. તો આજે આ પણ સત્તામાં આપવામાં આવી કે તમે શું કરી શકો? ચર્ચા પણ કરી શકો અને પ્રસ્તાવ પણ લાવી શકો. ત્યારબાદ બીજા અન્ય 10 વર્ષ બાદ એટલે કે 1919માં ભારત શાસન અધિનિયમ આવ્યો. અને આ સુધારાઓ મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે મોન્ટેગ્યુ તેના શું હશે? મંત્રી હશે, અને ચેમ્ફર્ડ જે અહીંના વાઇસરોય હતા. આ કાયદા મુજબ પ્રાંતોમાં દ્વિતરીય શાસન
પદ્ધતિ દાખલ કરવામાં આવી. આ પદ્ધતિ કેવી હતી? દ્વિસ્તરીય દ્વિમુખી શાસન જેને આપણે કહીએ છીએ એ જ વસ્તુ અહીંયા છે. તો દ્વિશાસન પ્રણાલીના જન્મદાતા સર લિયોનિલ કોટિસ ને કહેવામાં આવે છે. યાદ રાખીશું આપણે કે દ્વિશાસન પ્રણાલીના જન્મદાતા કોણ હતા? સર લિયોનિસ કોટિસ. શીખ, એંગ્લો ઇન્ડિયન, ભારતીય, ખ્રિસ્તીઓ અને યુરોપિયોના પણ અલગ મતદાર મંડળની રચના કરવામાં આવી, કારણ કે એ ઈચ્છતા જ એવું હતા કે જેટલું બની શકે એટલું શું થઈ શકે, વધારે ને વધારે જો ભાગલા પાડીશું, જેટલા ભાગલા પાડીશું એ એક વસ્તુ થશે કે જેટલા ભાગ પડશે એ પોતાના અધિકાર માટે એકબીજા તરફ આગળ વધતા જશે અને પરિણામે આપણે વધારે ને વધારે વહીવટીય વિષયોને આપણે આધારે કરી શકશું. આ સુધારા મોન્ટેગ્યુ ચેમ્બર સુધારાઓ તરીકે ઓળખાતા હતા, જે અંતર્ગત પ્રાંતોમાં દ્વિસ્તરીય શાસન વ્યવસ્થા જે દાખલ થઈ એ અંતર્ગત વિષયોના વહેંચવામાં આવ્યા અને વિષયોની મુખ્ય 2 ભાગમાં વહેંચણી કરવામાં આવી હતી. અને આ જે મુખ્ય 2 ભાગમાં વહેંચણી કરવામાં આવી એમાં પ્રાંતીય સરકારના જે વિષયો હતા અને સાથે સાથે એવું કહી શકાય કે જે હતા એ હસ્તાંતરિત વિષયો હતા. હસ્તાંતરિત વિષયો એવા હતા કે જે સરકારની જે રચનાઓ કરવામાં આવશે, જે વહીવટીય તંત્રની જે રચના કરવામાં આવશે તેમને એ વિષયો ઉપર કામ કરવાની છૂટ આપવામાં આવશે. અને જ્યારે પ્રાંતીય સરકાર પાસેના જે વિસ્તારો જે વિષયો રહેશે એની ઉપર કોઈ પણ અધિકાર આપવામાં આવશે નહીં. સાંપ્રદાયિક નિર્વાચન પદ્ધતિનો વિસ્તાર કરવામાં આવ્યો. મેં કીધું એ રીતે કે શીખ, એંગ્લો ઇન્ડિયન, ભારતીય ખ્રિસ્તીઓ અને યુરોપીયોને પણ અલગ રીતે મતદાન મંડળ આપી દેવામાં આવ્યું. એટલે કે એવું કહી શકાય કે વધારે ને વધારે ભેદભાવની અંદર વધારો થતો જાય છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસીની સ્થાપના માટેની જોગવાઈ કરવામાં આવી અને લી કમિશનની ભલામણના આધારે 1926માં યુપીએસસીની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ ઘણા બધા સુધાર થયા. આપણે જાણીએ છીએ કે અસહયોગ આંદોલન થયા અને અસહયોગ આંદોલન પછી સવિનય કાનૂન ભંગ આંદોલન થયા, નહેરુ રિપોર્ટ આવી. આ બધી જ વસ્તુઓના પરિણામને આધારે 1935માં ભારત સરકાર અધિનિયમ લાવવામાં આવ્યું. આ અધિનિયમ અંતર્ગતની વાત કરીએ તો પ્રાંતીય સ્વરાજ ધારા તરીકે પણ તેને ઓળખવામાં આવતો હતો. અને આ કાયદા અનુસાર બ્રિટિશ રાજને હસ્તક ભારતીય પ્રદેશો તથા દેશી રજવાડાઓનું સંકલન કરી અને ભારતીય સમવાય રચવાની વાત કરવામાં આવે. એટલે કે એક જ સંઘ બનાવવામાં આવશે જેમાં રજવાડાઓનો પણ સમાવેશ થશે અને બધાનો પણ એની અંદર સમાવેશ કરી લેવામાં આવશે. પ્રાંતો અને કેન્દ્રીય સત્તાઓનું પૃથ્થકરણ કરવામાં આવ્યું. સંઘ યાદીની અંદર 59 વિષય રાખવામાં આવ્યા, પ્રાંત યાદીની અંદર 54 વિષય રાખવામાં આવ્યા અને સમવર્તી યાદીની અંદર 36 વિષય રાખવામાં. એટલે અહીંયા એવું કહી શકાય કે વિકેન્દ્રીકૃત વ્યવસ્થા પરફેક્ટલી દેખાઈ રહી છે અને પ્રાંતીય સ્વરાજની શરૂઆત થઈ. અને પ્રાંતીય સ્વરાજ એટલે એવું કહી શકીએ કે પ્રાંત યાદીના વિષયો પર તેઓ તમે બનાવી શકો છો કાયદાઓ. સાથે જ કુલ 321 અનુચ્છેદ હતા આ અધિનિયમ અંતર્ગત અને 10 પરિશિષ્ટનો સમાવેશ થતો હતો. 1935 સંઘીય બેંકની સ્થાપના કરવામાં આવી, જે પાછળથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવી. અને 1937માં સંઘીય ન્યાયાલયની સ્થાપના થઈ અને પ્રાંતીય સ્વતંત્રતા અસ્તિત્વમાં આવી એવું પણ કહી શકાય. કારણ કે પ્રાંતીય સ્વતંત્રતા અસ્તિત્વમાં આવવાનું મુખ્ય કારણ એ હતું કે આપણે કીધું એ પ્રમાણે અલગ અલગ વિષયોનો વહેંચણી કરી દેવામાં આવી અને અલગ અલગ વિષય તમે અલગ અલગ રીતે એ કહી શકાય કે વાઇસરોય દ્વારા જે બનાવવામાં આવતા એ નિયમો અલગ, પ્રાંતો દ્વારા બનાવવામાં આવતા એ પણ નિયમોને અલગ રાખવામાં આવ્યા. અને બર્મા એટલે કે મ્યાનમારને પણ ભારતથી શું કરી દેવામાં આવ્યા? અલગ કરી દેવામાં આવ્યા. કેન્દ્રમાં દ્વિસદનાત્મક વ્યવસ્થાની પણ શરૂઆત કરવામાં આવી. એટલે કેન્દ્રની અંદર એવું કહી શકાય કે 2 સદનની રચના કરવામાં આવશે અને 2 સદનથી વ્યવસ્થા જાળવવામાં આવશે. સાથે જ સ્ત્રી પુરુષ સમાનતા એટલે કે સ્ત્રી પુરુષ બંનેને મતદાન આપવાની શક્તિ આપવામાં આવી. સંઘીય સભાના સભ્યો દ્વારા મંત્રીઓ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય. એટલે એવું કહી શકાય કે સંઘીય જે સભાના સભ્યો હશે એ મંત્રીઓ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી અને મંત્રીઓને હટાવી પણ શકશે. એટલે કે એવું કહી શકાય કે જે અત્યારનું ભારતનું જે તંત્ર આપણે જોઈ રહ્યા છીએ એ તંત્ર લાવવા માટેનો પ્રયત્નો કરવામાં આવ્યા ભારત સરકાર અધિનિયમ 1935 દ્વારા. ત્યારબાદ ઘણી બધી નાની નાની યોજનાઓ આવી અને નાની નાની યોજનાઓ દ્વારા ભારતની અંદર એવું કહી શકાય કે ભારતને સ્વરાજ આપવા તરફ, સ્વરાજ તો ના કહી શકાય, ડોમિનિયન સ્ટેટસ આપવા તરફ એ લોકો આગળ વધી રહ્યા હતા. જે અંતર્ગત સૌપ્રથમ ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો 1940ની અંદર અને આ અંતર્ગત ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ લિથિગો જે હતા એમના દ્વારા 8 ઓગસ્ટ 1940ના રોજ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેને આપણે ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે ઓળખીએ છીએ. અને આ ઓગસ્ટ પ્રસ્તાવની વાત કરીએ તો એ અંતર્ગત શું વાત કરવામાં આવી હતી? તો કે ભાઈ અમે તમને ભારત માટે ડોમિનિયન સ્ટેટસનું લક્ષ્ય રાખવામાં, અમે તમને શું આપીશું? ડોમિનિયન સ્ટેટસ આપીશું
અને યુદ્ધ જે ચાલતું હતું, જે આવનારું જે સમય હતો, યુદ્ધનો જે સમય હતો, કારણ કે 39માં યુદ્ધની શરૂઆત થઈ ચૂકી હતી, તો આ યુદ્ધ પછી શું તે બંધારણ સભાની રચના કરવામાં આવશે તેવો વાયદો કરવામાં આવ્યો. જે દ્વિતીય વિશ્વયુદ્ધ પતશે, અત્યારે ભારત અમને શું કરે, સપોર્ટ કરે. અમે જેવું દ્વિતીય વિશ્વયુદ્ધ પતશે પછી તમારા બંધારણ સભાની શું કરીશું, રચના કરીશું. અને ભારતીયોની સંમિલિત યુદ્ધ સલાહકાર પરિષદની પણ રચના કરવામાં આવશે. પરંતુ આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ પહેલા જ કહી ચૂકી હતી કે અમારે પૂર્ણ સ્વરાજ જોઈએ છે. જ્યાં તમે ડોમિનન્ટ સ્ટેટસ આપવામાં આવી રહ્યા છો, તો આ શું છે? ડોમિનન્ટ સ્ટેટસ જ્યારે તમે આપી રહ્યા છો ત્યારે તો તમને લેવાની કોઈ જરૂર જ નથી, કારણ કે તમે ઓલરેડી પહેલા શું કહી ચૂક્યા છો, પૂર્ણ સ્વરાજની વાત કરી ચૂક્યા છો. બીજી વસ્તુ કે તમે યુદ્ધ પછી બંધારણ સભાની રચના કરવા માંગો છો, એટલા માટે તો ગાંધીજીએ આને શું કીધું હતું, કોરો ચેક છે ભાઈ, આ કોઈ કામનો નથી. તો એટલા માટે જ ઓગસ્ટ પ્રસ્તાવને શું કરવામાં આવ્યો, સ્વીકાર કરવામાં ના આવ્યો. અને આપણે આ જે સમયગાળાની વાત કરી રહ્યા છીએ 1919 એટલે કે 1919 થી લઈને 1947 સુધીની વાત કરીએ તો ભારતીય કોંગ્રેસ ખરેખર એવું કહી શકાય કે ધીરે ધીરે શક્તિમાન થઈ રહી છે અને ધીરે ધીરે આગળ વધી રહી છે. જેમાં મુખ્ય ત્રિમૂર્તિ જેને આપણે સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ કહીએ છીએ, એમના વહીવટીય તંત્રને દાદ આપવી જોઈએ. સાથે સાથે વાત કરીએ આપણે, એવું નથી કહેતા આપણે કે જે વીર ભગતસિંહ છે, ચંદ્રશેખર આઝાદ છે, એવા ક્રાંતિકારીઓને આપણે અહીંયા અવગણના કરીએ છીએ, પરંતુ એ લોકો પણ અહીંયા એટલો જ ભાગીદાર નિભાવી રહ્યા છે. પરંતુ દરેક વસ્તુના એવું કહી શકાય કે બંનેના પ્રયત્નોના આધારે જ આપણે આગળ વધ્યા છીએ. એ એક ડિબેટનો સબ્જેક્ટ છે, એ કોઈ વાર જ્યારે ઇતિહાસની વાત કરીશું ત્યારે કરીશું. ત્યારબાદ ક્રિપ્સ મિશન આવ્યું 1942ની અંદર, અને ક્રિપ્સ મિશન અંતર્ગત બ્રિટનના કેબિનેટ મંત્રી સ્ટીફર્ડ ક્રિપ્સ દ્વારા આ રજૂ કરવામાં આવ્યું. મહત્વની યોજનાઓની વાત કરીએ ક્રિપ્સ મિશન અંતર્ગત, તો ભારત એક સંઘ બની જશે, એટલે કે સંપૂર્ણ ભારતને એક સંઘ અંતર્ગત લાવવામાં આવશે. ભારતના બંધારણની રચના કરવામાં આવશે. ભારતના લોકોની બનેલ બંધારણ સભા દ્વારા બંધારણની રચના કરવામાં આવશે. અને જે રજવાડા ભારતમાં ના જોડાય તેમને સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવશે. પરંતુ અહીંયા આ જ્યારે ક્રિપ્સ મિશનની વાત આવી તો ભારત દ્વારા એનો સ્વીકાર એટલા માટે ના કરવામાં આવ્યો કારણ કે ભારતના મુખ્ય જે નેતાઓની વાત કરીએ તો આપણે કોંગ્રેસની, તો એ લોકો દ્વારા હર હંમેશા એ વાત કરવામાં આવતી કે અખંડ ભારત અમને મળવું જોઈએ. જ્યારે સામે વાત કરીએ મોહમ્મદ અલી જીણા, તો મોહમ્મદ અલી જીણા પાકિસ્તાનની માંગ કરી રહ્યા છે, રજવાડાઓ પોતાની માંગ કરી રહ્યા છે. પરિણામ એકબીજાની ખેંચતાણના લીધે ક્રિપ્સ મિશનનો પણ સ્વીકાર કરવામાં ન આવ્યો. ત્યારબાદ રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944માં આવી, એની પણ વાત કરીએ તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સહયોગ વધારવા રાજગોપાલાચારી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ ફોર્મ્યુલા, જેને રાજગોપાલાચારી ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ક્રિપ્સ મિશનનો અસ્વીકાર થયો, જેનું મુખ્ય કારણ હતું કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેના જે તણાવ વધી રહ્યા હતા તે જ હતું. આ અંતર્ગત જે મુખ્ય વાત કરી રાજગોપાલાચારીએ, તો મુસ્લિમ લીગ અને ભારતીય કોંગ્રેસ દ્વારા સ્વતંત્રતાની માંગનું સમર્થન કરવામાં આવ્યું હતું. યુદ્ધ પછી મુસ્લિમ બહુમતી વિસ્તારમાં જનમત સંગ્રહ કરાવવામાં આવશે અને ભારતને સ્વતંત્રતા મળે તેના પછી જ વિભાજનનો નિર્ણય થશે. હવે આવા સંજોગો થાય, એવા સંજોગોમાં મોહમ્મદ અલી જીણાને નહેરુ, ગાંધીજી અને સરદાર પટેલ ઉપર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ નહોતો અને એને એ વાતનો સંપૂર્ણ વિશ્વાસ હતો કે જો સ્વતંત્ર થયા પછી આ લોકો મને અલગ પાકિસ્તાન આપવાના નથી. સાથે જ તે વાત કરવામાં આવી કે મુસ્લિમ યુદ્ધ પછી જે મુસ્લિમ બહુમતી વિસ્તારમાં જનમત કરાવવામાં આવશે, તો એ જે માંગ હતી એને કોંગ્રેસે પણ સ્વીકાર ન કર્યો. કારણ કે કોંગ્રેસ માનતી હતી કે કોઈ પણ વ્યક્તિ જાતિકીય આધારે કોઈ પણ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો નથી. કારણ કે કોંગ્રેસ જે છે એ કોંગ્રેસ જ્યારે સંપૂર્ણ ભારતની વાત કરી રહી હતી, તો એના પણ જ્યારે તમે જુઓ કે અબ્દુલ કલામ આઝાદ જે છે એ પણ એમના પ્રમુખ રહી ચૂક્યા છે, અધ્યક્ષ રહી ચૂક્યા છે. તો એવા સંજોગોમાં કે જ્યારે મુસ્લિમ અધ્યક્ષ છે, તો તમે કઈ રીતે કહી શકો કે મુસ્લિમ પ્રાંત જે છે એનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ આપણે મુસ્લિમ લીગને આપી દઈશું? એના કારણે પણ આ રાજગોપાલાચારી ફોર્મ્યુલાનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં. ત્યારબાદ બ્રિટિશ સરકાર દ્વારા જે યોજના આવી એનું નામ હતું વેવેલ યોજના. 1945ની અંદર આ વેવેલ યોજના આવી. ત્યારે ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ વેવેલે દ્વારા જૂન 1945માં સિમલા ખાતે ભારતીય નેતાઓની સામે આ યોજના રજૂ કરવામાં આવી હતી. એવું કહી શકાય છે કે જ્યારે આ સિમલા સંમેલન યોજાયું ત્યારે ગાંધીજી સિમલાની અંદર હાજર જ હતા, પરંતુ તે છતાંય એ અહીંયા સામેલ થયા ન હતા. અને આની અંદર મુખ્ય વાત કરવામાં આવી કે જ્યાં સુધી ભારતીય બંધારણ ન રચાય ત્યાં સુધી સમગ્ર વહીવટનું ભારતીયકરણ કરવું, કે જેમાં ગવર્નર જનરલ અને સેના અધ્યક્ષ સિવાયના બધા જ પદ ઉપર શું કરી દેવામાં આવશે? ભારતીયને રાખવામાં આવશે, તેવી વાત કરવામાં આવી વેવેલી યોજના અંતર્ગત. પરંતુ આનો પણ શું કર્યો?
મોહમ્મદ અલી જીણા દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો, મુસ્લિમ લીગ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો, કારણ કે ભારતીયકરણ કરવામાં આવ્યું એ વાત તો બરાબર હતી, પરંતુ એમને એ વસ્તુનો કહી શકાય કે ભરોસો જ નહોતો કે આ જે મુખ્ય ત્રિમૂર્તિ છે એને કોઈ પણ પ્રકારનું સ્વાયત્તતા આપશે. ત્યારબાદ અંતિમ જે યોજના આવી તેનું નામ હતું કેબિનેટ મિશન યોજના. 1946ની અંદર આવી કેબિનેટ મિશન. અને આ કેબિનેટ મિશન તત્કાલીન ઇંગ્લેન્ડના વડાપ્રધાન ઇટલી દ્વારા 3 કેબિનેટ મંત્રીઓનું કેબિનેટ મિશન મોકલવામાં આવ્યું હતું. અને આપણે જાણીએ છીએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પત્યા પછી સંપૂર્ણ જોગવાઈઓ થઈ ચૂકી હતી કે કોઈ પણ દેશ કોઈ પણ અન્ય દેશને પોતાના આર્થિક ઉપાર્જન માટે ગુલામ રાખી શકે નહીં. માટે જરૂરી હતું કે ધીરે ધીરે ભારતને શું કરી દેવામાં આવે, સ્વાયત્તતા આપી દેવામાં આવે, સ્વતંત્રતા આપી દેવામાં આવે. માટે જરૂરી હતું કે આવું કોઈ મિશન મોકલવામાં આવે. અને આ મિશનની વાત કરીએ તો આ મિશન અંતર્ગત મુખ્ય જે 3 જે સભ્ય હતા તો એમાં મુખ્ય હતા લોર્ડ પેથિક લોરેન્સ, જે ભારતના મંત્રી અને યોજનાના અધ્યક્ષ હતા. સર સ્ટીફન કિપ્સ, જે પેલા ક્રિપ્સ મિશન લઈને આવ્યા હતા 1942માં, એ જ વ્યક્તિ હતા જે વેપારી બોર્ડના અધ્યક્ષ હતા. અને વી એલેક્ઝાન્ડર, જે નૌસેનાના મંત્રી હતા. આ ત્રણેય દ્વારા કેબિનેટ મિશન લઈને આવવામાં આવ્યું. આ કેબિનેટ મિશન અંતર્ગત મુખ્ય મહત્વની જે યોજનાઓ હતી એના વિશે વાત કરીએ તો બ્રિટિશ ભારત અને દેશી રજવાડાઓ ભેળવીને ભારતીય સંઘની રચના થશે, જેની પાસે વિદેશ, રક્ષા અને સંચારના વિભાગો રહેશે. ભારતની બંધારણ સભાની રચના કરવામાં આવશે. બધા જ પક્ષોની સહમતિથી કામચલાઉ સરકારની પણ રચના કરવામાં આવશે. અને આ એના મુખ્ય કેબિનેટ મિશનની યોજનાઓ હતી. કેબિનેટ મિશનનો એવું કહી શકાય કે મુખ્ય રીતે 75% પ્લસ એનો સ્વીકાર કરવામાં આવ્યો. અને પહેલા તો બધાએ સ્વીકાર કર્યો, પણ ત્યારબાદ જ્યારે કામચલાઉ સરકારનું ગઠન થઈ રહ્યું હતું ત્યારે અંતિમ લેવલ પર એવું કહી શકાય કે મુસ્લિમ લીગ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો. બન્યા પછીની વાત છે, બન્યા પછી એ લોકોએ વિરોધ કર્યો હતો. પહેલા તો વિરોધ નથી કર્યો, પહેલા એ લોકો ભાગ પણ બન્યા હતા. તમે અહીંયા જોઈ શકો છો કે જે અંતરિમ સરકાર બનાવવામાં આવી હતી, તો કામચલાઉ સરકાર બનાવવામાં આવી, તેના અધ્યક્ષ તો એ વખતના જે વાઇસરોય હોય એ જ હતા, એટલે કે લોર્ડ માઉન્ટબેટન હતા સમય પ્રમાણે. ત્યારબાદ ઉપાધ્યક્ષની વાત કરીએ તો જવાહરલાલ નહેરુ એના ઉપાધ્યક્ષ અને કામચલાઉ પરિષદના ઉપાધ્યક્ષ, વડાપ્રધાન કહી શકાય, વિદેશ મંત્રી કહી શકાય, રાષ્ટ્રમંડળના અધ્યક્ષ કહી શકાય, એ જવાહરલાલ નહેરુને નિમવામાં આવ્યા. વલ્લભભાઈ પટેલ જે હતા એમને ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રાલય આપવામાં આવ્યું. બલદેવસિંહને રક્ષા મંત્રાલય આપવામાં આવ્યું. લિયાકત અલી ખાન નાણામંત્રી હતા. યાદ રાખજો, લિયાકત અલી ખાન એ કોણ હતા? નાણામંત્રી હતા. રાજેન્દ્ર પ્રસાદ ખાદ્ય અને કૃષિ વિભાગ સંભાળી રહ્યા હતા. શ્રી રાજગોપાલાચારી એ શિક્ષા વિભાગ સંભાળી રહ્યા હતા. ડોક્ટર હોમી ભાભા એ નિર્માણ, ખાણ અને ઉર્જા વિભાગ સંભાળી રહ્યા હતા. આસફ અલી એ રેલવે મંત્રાલય સંભાળી રહ્યા હતા. જગજીવન રામ એ શ્રમ મંત્રાલય સંભાળી રહ્યા હતા. જોન મેથા, યાદ રાખીશું, ઇન્ડસ્ટ્રીયલ મિનિસ્ટ્રી એટલે કે ઉદ્યોગ અને વિતરણ વ્યવસ્થા સંભાળી રહ્યા હતા. આઈ ચંદ્રગીરી વાણિજ્ય, જે અમુક યાદ રાખવા જેવા છે એ જરૂરી છે આપણી માટે. પછી અબ્દુલબા નિસ્તાર, એની પાસે સંચાર વિભાગ હતો. ગજફર અલી ખાન એની પાસે સ્વાસ્થ્ય વિભાગ હતો. અને જોગેન્દ્રનાથ મંડલ પાસે કાયદા મંત્રાલય હતું. તો આ મુખ્ય વિભાગની વાત કરીએ. એની અંદર તમારે યાદ રાખવાનું છે કે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, બલદેવસિંહ, લિયાકત અલી ખાન, રાજેન્દ્ર પ્રસાદ, શ્રી રાજગોપાલાચારી, ડોક્ટર હોમી ભાભા અને જગજીવન અને જોન મેથાઈ પાસે કયા મંત્રાલય હતા એના વિશેની ફક્ત તમને ઝલક યાદ હોવી જરૂરી છે. બાકીની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. ત્યારબાદની જે મુખ્ય યોજના આવીને જેના આધારે ભારત અને પાકિસ્તાન અલગ બન્યા અને અલગ રાષ્ટ્રનું નિર્માણ થયું તે હતી મુખ્ય માઉન્ટ બેટન યોજના. આ માઉન્ટ બેટન યોજના અંતર્ગત વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન દ્વારા ભારત અને પાકિસ્તાનનું વિભાજન દર્શાવતી માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947ના રોજ રજૂ કરવામાં આવી. આ અંતર્ગત ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947ને પ્રસારિત કરવામાં આવ્યો અથવા તો પારિત કરવામાં આવ્યો, જે અંતર્ગત માઉન્ટ બેટન યોજના પર બંને પક્ષોની સહમતિ પછી આ યોજના ખરડા સ્વરૂપે બ્રિટિશ સંસદમાંથી પ્રસાર કરવામાં આવી. 18 જુલાઈ 1947ના રોજ આ યોજનાની બ્રિટનના સમ્રાટ દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી. અને આ અંતર્ગત 14 ઓગસ્ટના રોજ 1947ના રોજ ભારત અને પાકિસ્તાન એમ 2 નવા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરવામાં આવી. અને આપણે જાણીએ છીએ કે 14 ઓગસ્ટ એ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે, જ્યારે ભારતે શું કર્યું, 15 તારીખ એટલે કે 15મી ઓગસ્ટના રોજ ભારતનો સ્વતંત્રતા દિવસને માન આપવામાં આવ્યું. સાથે જ ભારતમાં બ્રિટનના સમ્રાટના ભારત સરકારની જવાબદારી તથા રજવાડા પર શાસન 15 ઓગસ્ટ 1947થી શું કરી દેવામાં આવ્યા, સમાપ્ત કરી દેવામાં આવ્યા. અને આ અંતર્ગત ભારત અને પાકિસ્તાનને અલગ કરવામાં આવ્યા. અને જે બંધારણ સભાએ જે કામ કર્યું, બંધારણ સભાએ કઈ રીતના કામગીરી કરી
એ વિશેની વિસ્તૃત માહિતી આપણે આવનારા લેક્ચરની અંદર મેળવીશું. આજના લેક્ચરમાં આપણે આપણી આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, દરેક ખરડા વિશેની વાત કરી, દરેક યોજનાઓ વિશેની વાત કરી અને કઈ રીતે ભારતની અંદર આ યોજનાઓથી એવું કહી શકાય કે બંધારણીય શાસન વ્યવસ્થા કંપની પાસેથી બ્રિટિશ સંસદ પાસે આવી અને બ્રિટિશ સંસદ પાસેથી કઈ રીતે ધીરે ધીરે ભારતીયો પાસે આવી તેના વિશેની આપણે વિસ્તૃત ચર્ચા આ લેક્ચરમાં કરી છે. હજુ સુધી જો તમે પ્રાજ્યોત્સવ ફાઉન્ડેશનની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો, જેથી કરીને વધારે વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે, અને કમેન્ટ કરો જેથી કરીને અમને જણાય કે આ લેક્ચર તમને ગમી રહ્યા છે અથવા તો તમે કઈ વસ્તુને વધારે જાણવા માંગો છો, કોઈ તમને ઓપ્શન અથવા તો તમને કોઈ પણ પ્રકારનો તમને કોઈ વૈકલ્પિક વસ્તુની તમારે જરૂર હોય, ડિમાન્ડ હોય, તો એ વિશે પણ તમે કમેન્ટ કરી શકો છો. અને લોકડાઉનની પરિસ્થિતિઓ હળવી થતાની સાથે જ તમે પ્રાજ્યોત્સવ ફાઉન્ડેશનની નવી બેચોની અંદર તમે પણ જોડાઈ શકો છો અને સાથે જ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રાજ્યોત્સવ ફાઉન્ડેશનના સોશિયલ મીડિયા નેટવર્ક કનેક્ટિવિટી સાથે જોડાઓ, જેથી કરીને તમે વધુને વધુ સારી એવી માહિતી મેળવી શકો. થેન્ક યુ વેરી મચ.